મિત્રો, ત્રીજા એપિસોડની આપણે શરૂઆત કરીએ. જ્યારે આ મંદિરોના ઇતિહાસ પર નજર કરીએ છીએ ત્યારે આપણું મસ્તક ગર્વથી નમી જાય છે. સદીઓ પહેલા જ્યારે આપણા કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજના પૂર્વજોએ આ કચ્છની ધરાને પોતાની કર્મભૂમિ બનાવી ત્યારે સૌથી પહેલા પોતાના કુળદેવીની રક્ષા અને સંસ્કારોના જતન કાજે આ દિવ્ય શક્તિપીઠોની સ્થાપના કરી હતી. આ મંદિરો સાક્ષી છે આપણા પૂર્વજોના તપના, એમની શ્રદ્ધાના અને એમના ક્ષાત્રવટના. આજે પણ આ સ્થાનો પર જ્યારે કોઈ શ્રદ્ધાળુ પગ મૂકે છે ત્યારે તેના મનની બધી જ ચિંતાઓ દૂર થઈ જાય છે અને એક અનોખી ઉર્જાનો સંચાર થાય છે. આ દેવળિયા ગામની પાવન ધરા પર માથું ટેકવવા માટે દેશના ખૂણે ખૂણેથી આપણા ગોઠી ભાઈઓ શ્રદ્ધા અને ભક્તિભેર ઉમટી પડે છે. આજે આ એપિસોડમાં આપણે દેવળિયા ગામના ટાંક પરિવાર, પરમાર પરિવાર, ભલસોડ રાઠોડ પરિવાર, ચૌહાણ પરિવાર અને સોલંકી પરિવારના માતાજીની મંદિરોના મુલાકાત લેશું. દેવળિયા ગામના મુખ્ય ચોકથી ઉત્તરાદી બાજુ ટાંક પરિવારના કુળદેવી માં બુટ ભવાની માનું સ્થાનક આવેલ છે. અગ્નિવંશે અને સોનક ગોત્રના આ પરિવારના કુળદેવી સ્થાનકમાં 7 ફળા જોવા મળે છે. ગણપતિજી, 3 માતાજી, ક્ષેત્રપાળ દાદા અને હનુમાનજી. પરિવારના સુરાપુરા દાદા, પુરસા દાદાનું ડેરું કુંભારિયા માર્ગ પર ક્ષેત્રફળની બાજુમાં આવેલ છે. કર કરવામાં આવે છે. 9 નૈવેદ્ય ઝારવામાં આવે છે. માતાજીના નૈવેદ્ય કે પ્રસાદી માતાજીના મંદિરની બહાર લઈ જવાની સખ્ત મનાઈ છે. નાળિયેર વધારાતા નથી, પરંતુ નવરાત્રિની નોમના કાંબી છોડવામાં આવે છે. મંદિરની સેવા પૂજા વડીલ શ્રી દયારામભાઈ માધવજીભાઈ ચૌહાણ કરી રહ્યા છે, જ્યારે મંદિરોનો વહીવટ માધાપર નિવાસી શ્રી સુરેન્દ્રભાઈ ટાંક ગોઠીભાઈઓના સહકારથી કરી રહ્યા છે. પરમાર પરિવાર દેવળિયાનું સુંદર સ્થાનકમાં 6 ફરા જોવા મળે છે, જેમાં મોમાઈ માતાજી, બ્રહ્માણી માતાજી, ગણપતિજી, ક્ષેત્રપાળ, સુરાપુરા અને માતાજીનું ફરું જોવા મળે છે. ગોઠીભાઈઓ પરિવારના કાના દાદાને નમે છે. 6 નિવેદ ઝારવામાં આવે છે: લાડવો, લાપસી, નવાણીઓ ભૂકો, તલવટ અને ભાત. ભારદ્વાજ ગોત્ર અને મોમાઈ માતાજીને નમતો આ પરિવારના કાના ડોસલ હાલારથી કચ્છમાં ધાણેટી આવેલા અને ત્યાંથી 1693માં કોકમાં આવ્યા હતા. કોકમાંથી વંકાજી દેવળિયા આવ્યા અને માતાજીના ફરા સાથે લઈ આવ્યા એવું લખાણ આંબામાં જોવા મળે છે. લગભગ 24 પેઢીનો આંબો મંદિરમાં જોવા મળે છે. મંદિરની સેવા પૂજા વડીલ રસીલાબેન નવતમલાલ ચૌહાણ કરી રહ્યા છે. સ્થાનકે મહાસુદ નોમના હવન નૈવેદ્ય કરવામાં આવે છે. કર કરવામાં આવતા નથી, પરંતુ નાળિયેર વધેરવામાં આવે છે. મંદિરનો વહીવટ નાગલપુર રહેતા શ્રી રમેશભાઈ ભવનભાઈ પરમાર સૌ ગોઠીભાઈઓના સહકારથી કરી રહ્યા છે. ચૌહાણ પરિવારના ચામુંડા માતાજીનું સ્થાનક દેવળિયા ગામના દખણાદે પ્રદીપભાઈ ચૌહાણના નિવાસ સ્થાનની બાજુમાં આવેલ છે. માતાજીના મઢમાં 6 ફળા જોવા મળે છે, જેમાં 3 માતાજી ચામુંડામાં, સિકોતરમાં અને બ્રહ્માણીમાં, ગણપતિજી, ક્ષેત્રપાળ અને વસ્તા દાદા દૃશ્યમાન થાય છે. પરિવારમાં કર થાય છે. નાળિયેર વધારવામાં આવતા નથી, પરંતુ કાળી ચૌદસના કાંબી છોડવામાં આવે છે. કરમાં અઢી પાલીના 6 નૈવેદ્ય થાય છે, પરંતુ માત્ર નૈવેદ્ય ઝારવા હોય તો પોતાની સગવડ પ્રમાણે ગમે તેટલા થઈ શકે છે. શ્રીમંત પ્રસંગ ગમે ત્યાં થઈ શકે છે. સુરાપુરાનો પાળિયો દેવળિયા ગામના તળાવની પાળ પર જોવા મળે છે. નૈવેદ્યમાં લાડવો, લાપસી, ટોઢા, ભાત, તલવટ અને પુડલા બને છે. સુરાપુરાના સ્થાનકે કાળી ચૌદસના ચોખા ઝારવામાં આવે છે.
વત્સ ગૌત્રના આ ચૌહાણ પાકા પરિવારના વહીવટ સેવા પૂજા શ્રી પ્રદીપભાઈ અમરસિંહભાઈ ચૌહાણ કરી રહ્યા છે. બલસોડ રાઠોડ ના કુળદેવી માનું સ્થાનક દેવડિયા ગામમાં આકાર લઈ રહેલ નવા સમાજ ભવનની પાછળના ભાગે આવેલું છે, જેમના કુળદેવી માં બુટ ભવાની માતાજી છે. મંદિરમાં 7 ફળા દસ્યમાન થઈ રહ્યા છે. શ્રી ચંદ્રકાંત મહારાજ સેવા પૂજા કરે છે. નાળિયેર વધેરવામાં આવે છે. લગભગ 15 પેઢીનો આંબો જોવા મળે છે. કર કરવામાં આવે છે. નવ નૈવેદ્ય માતાજીને ઝારવામાં આવે છે, જેમાં લાડવો, લાપસી, લવાણીયો ભૂકો, તલવટ, પૂરી, વેઢ વાંકડા, ટોઠા અને ચોખા. અંજારના શ્રી ઈશ્વરભાઈના સુપુત્ર તેમજ વાસુદેવભાઈ રાઠોડ મંદિરની દેખરેખ કરી રહ્યા છે. સોલંકી પરિવારના કુળદેવી ચાવલ માતાજીનું સ્થાનક નવનિર્મિત સમાજવાડીના પાછળના ભાગે વરુ પરિવારના સ્થાનકની સામે આવેલ છે. મંદિરનો જીર્ણોદ્ધાર 2018માં કરવામાં આવેલ છે. મંદિરમાં 8 ફળા જોવા મળે છે, જેમાં પરિવારના વાછરા દાડા ઘોડા પર અસવાર થયેલ જોવા મળે છે. સોલંકી પરિવારના હરભમ દાડા ગામના દેવેલેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં આવેલ છે. અષાઢી બીજના ગોઠીભાઈઓ દાદાની પેડી કરે છે અને રખિયા કરે છે. નવરાત્રિના નોમના ગોઠીભાઈઓ હવન કરી શકે છે. શ્રીમંત પ્રસંગ માતાજીએ અને ઘરે બંને જગ્યા પર થાય છે. નાળિયેર વધેરાતા નથી, પરંતુ કાળી ચૌદસના કાંબી છોડવામાં આવે છે. કર કરવામાં આવે છે, જેમાં સવા પાલીના 9 નૈવેદ્ય કરવામાં આવે છે. લાડવો, લાપસી, પૂરી, વેઢ વાંકડા, લવાણીયો ભૂકો, તલવટ, ભાત અને ટોડા. ગામમાં જ વસવાટ કરતા શ્રી અશોકભાઈ જયંતિલાલભાઈ સોલંકી સેવા પૂજા અને વહીવટ કરે છે.